વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 34 લાખના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ તસીદ કોમ્પ્લેક્સના બંધ મકાનમાંથી બપોરના સમયે 51 તોલા સોનાના દાગીના, ચાંદી અને રોકડ રકમની ચોરી થઈ હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 300થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે પંડ્યા બ્રિજ નીચેથી શંકાસ્પદ હાલતમાં અનિલકુમાર મિસ્ત્રી, તુલસી રાજભર, રહેઠાણ યુપી ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ₹34,29,523ની કિંમતના સોના ચાંદીના દાગીના, રોકડા અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. આરોપી છેલ્લા 22 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીઓ આચરતો રીઢો ગુનેગાર છે. તે મોઢા પર માસ્ક અને ટોપી પહેરી સીસીટીવીથી બચતો હતો. મુંબઈ જેલમાંથી છૂટ્યાના 10 જ દિવસમાં તેણે આ ચોરી આચરી હતી.